ગોધરા બીએલઓ ઓફિસર વિનુભાઈ બામણિયાનો નિવેદન, બીએલઓ કામગીરીના વાયરલ વિડીયો અંગે કરી સ્પષ્ટતા. રિપોર્ટ બાય ચમન રાજપૂત, ગોધરા, પંચમહાલ. મારું નામ વિનુ બામણિયા છે. આજે હું મારા બૂથ ઉપર બેઠેલો. એના પહેલાં મેં ઘેર ઓનલાઈન કામ કરેલું. પછી હું ફિલ્ડમાં ગયો. ફિલ્ડમાં ચાલુમાં કોઈક બેનનો ફોન આવ્યો. એ બેન એમ કહે છે કે હું તમારા બૂથ ઉપર આવું છું. મેં કહું આવો, વેલકમ. બૂથ ઉપર આવીને મેડમ અસ્તવ્યસ્ત ભાષામાં બોલતા હતા. ટાર્ગેટ આપતા હતા કે આટલું કામ કરવાનું છે, આટલું નહીં થાય તો તમને આમ થશે ને તેમ થશે. એટલો મેન્ટલી અપસેટ થયો. આમ તો ઓલરેડી અમે બધા અપસેટ જ છીએ, 4મી તારીખથી લઈને આવની 4મી સુધી. પણ છતાંય એમના ટાર્ગેટ પ્રમાણે અમે કામ કરતા હતા અને એ કામ કરવામાં એમને કંઈક વિસંગતતા લાગ્યા છે. તો અમારી જોડે ગેરવર્તન કર્યું, બહુ જલીલ થાય એવું વર્તન કર્યું. એટલે પછી મને લાગી આવ્યું તો મેં કહ્યું ભાઈ હવે મારે જીવીને શું મતલબ? એક ટીચર તરીકે જો તમે મારી વેલ્યુ ના રાખતા હોય તો મારો મતલબ છે નહીં. એટલે મેં લાઈવ કર્યું. એના પરિણામના ભાગરૂપે પછી તંત્રએ આશ્વાસન આપ્યું છે કે જે પણ બેન હતા એમને મેં કહ્યું છે કે ભાઈ તમારે હવે કોઈ કામગીરી ફિલ્ડમાં જવાનું નથી, કરવાનું નથી અને શિક્ષકોને ફ્રીડમ આપો. એમણે ફ્રીડમની વાત કરી છે. બેન કોણ હતા તમારા? ભાવિકા બેન કરીને કોઈ હતા, કોઈ હોદ્દેદાર હતા, મામલતદાર હતા. તમને પ્રેશર કરી રહ્યા હતા? પ્રેશર તો કાયમી હોય છે, આજનું થોડું હોય છે, એ નહીં તો બીજા. એટલે પ્રેશર બંધ થવું જોઈએ પહેલી વાત તો. અને પ્રેશર આજ પછી કરવાનું નહીં. કામ કરાવો તો પ્રેમથી કરાવો.